ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જો જીરામાં કાળિયા માટે સારી અને સસ્તી દવા અને ભેગી આપણે થ્રિપ્સની દવા મિત્રો, તો ખાસ કરીને સારી અને સસ્તી દવા આપણે કઈ છાંટશું. તો મિત્રો સારી અને સસ્તી દવા આપણે છાંટશું, પણ તો એની આપણે આગળ જે કાળિયાની કઈ દવા મારેલી હોય તો જ આપણે સારી અને સસ્તી દવા છાંટી શકશું. તો એની તમામ પ્રકારની આપણે આજે આ વિડીયોમાં વાત કરશું. તો આગળ તમામ ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહો મિત્રો. અને મિત્રો ખાસ કરીને અત્યારે વાતાવરણ પણ સારું સુધરી ગયું છે, તો અત્યારે જીરા માટે સારામાં સારું એકદમ ક્લિયર વાતાવરણ છે. કારણ કે વચમાં 1 તારીખથી તે 3, 4 તારીખ 5 તારીખ લગીને ઝાકર પણ વધારે આવ્યો છે, પણ 2-3 દિવસથી બહુ સારામાં સારું વાતાવરણ છે મિત્રો. તો જીરા માટે મિત્રો અત્યારે હવે છેલ્લા રાઉન્ડ કયા કયા લેવાય એની તમામ પ્રકારની આપણે આગળ વાત કરતા રહીશું. તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું. તો ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં છો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 6/2/2025 મિત્રો. તો મિત્રો ખાસ કરીને હવે જીરાની બાજી આપણા હાથમાં આવવાની તૈયારીમાં છે, પણ ખાસ કરીને હજી એવું માની ન લઉં કે આવી જ જાય મિત્રો. કારણ કે હજુ વાતાવરણ જો ચેન્જ થાય તો બાજી પલટી પણ શકે છે. એટલે જીરા જનરલી આપણે જે આગળ જીરા રહીએ 80થી 85 દિવસના પણ થઈ ગયા છે, અને પાછળ જીરા આપણે 60થી 70 દિવસના પણ ખાસ કરીને છે મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેન આપણો વિષય છે, મેન આપણે વાત કરશું, ખાસ વાત કરશું કે જીરામાં એકદમ નોર્મલ સસ્તી અને સારી દવા કાળિયા માટેની આપણે કઈ છંટકાવ કરશું, અને ભેગી આપણે થ્રિપ્સની દવા પણ દેખાડશું. કારણ કે અત્યારે 2-3 દિવસ પહેલાં વાદળછાયું વાતાવરણને તડકો થયો હતો, એટલે થોડીક આપણે થ્રિપ્સ અને મચ્છી પણ આવેલી છે. તો આપણે આગળ પણ થ્રિપ્સ અને મચ્છીનો છંટકાવ કર્યો હતો. તો અત્યારે આપણે ખાલી કાળિયાની અને થ્રિપ્સની દવાની વાત કરશું. અને મિત્રો વાતાવરણ પણ કાલનું એકદમ શિયાળું પવન થઈ ગયો છે, એકદમ ભૂર પવન થઈ ગયો છે, અને એકદમ ઠંડીવાળું વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો આવીને આવી ઠંડી જો 20 તારીખ લગીને 15-20 તારીખ લગીને તો પાછી તરફ જીરા અને ઘઉં અને ચણા અને ધાણા આ તમામ ઉત્પાદન એવું સારું આપણે વધીને 10થી 15% વધીને મળી શકે છે. કારણ કે જો તડકો પડવા મળે તો એકદમ જીરું કાચું વળી જતું હોય છે, અને ઘઉં પણ એકદમ ઉપર બાજેરિયામાં ઝડપથી કાચા વળી જતા હોય છે. મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરશું કે જીરામાં આપણે ખાસ કરીને મિત્રો જે પહેલાં આપણે જો તમે છંટકાવ કરી દીધો હોય ભારે દવાનો, તો જ આપણે અત્યારે મીડિયમ દવાનો છંટકાવ કરી શકીએ છીએ. બાકી જો તમે નોર્મલ મીડિયમ દવાનો છંટકાવ પહેલાંથી કરશું તો આપણે કાળિયાની શક્યતા વધારે રહેતી હોય છે મિત્રો. તો મિત્રો આપણે આમાં આજથી 13 દિવસ 14 દિવસ પહેલાં ગેલેલિયો માર્યો હતો, અને અત્યારે વાતાવરણ ક્લિયર છે, કોઈ કાળિયાની અસર નથી. તોય આપણે જે સેન્સલ કંપનીનો આવે છે, જે આમાં શું કન્ટેન્ટ આવે છે એની હું તમને વાત કરીશ. તો મિત્રો આમાં આવે છે એઝોસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથિલોનિલ 40% SC ફોર્મ્યુલેશનમાં ખાસ કરીને મિત્રો. તો મિત્રો આ કન્ટેન્ટ મીડિયમ ગણાય છે આપણે, જે એઝોસ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથિલોનિલ. મિત્રો આનું સારામાં સારું પરિણામ મળે છે, અને મિત્રો સેન્સર કંપનીનું સારામાં સારું આપણે આવે છે. તો આપણે વાપરેલું છે, અને અત્યારે હાલમાં આપણે આનો છંટકાવ ચાલુ છે મિત્રો. 12-13 દિવસ પહેલાં આપણે આમાં ગેલેલિયોનો છંટકાવ કર્યો હતો, એટલે કોઈ અત્યારે હાલમાં કોઈ જ કાળિયાની અસર નથી, અને અત્યારે કોઈ કાળિયું આવે નહીં. પણ કાલનું પણ જે વાતાવરણ થઈ ગયું એ વાતાવરણ જો મિત્રો આ વાતાવરણ ગમે એટલા દિવસ રહેશે એટલા દિવસ ખેડૂતને સારામાં સારો ફાયદો છે. તો આ વાતાવરણમાં કોઈ કાળિયાની શક્યતા રહેતી નહીં. તોય પણ મિત્રો આપણે જે ભાઈરસ છંટકાવ મારેલો છે, અને અત્યારે વાતાવરણ સારું છે, એટલે આપણે એઝોસ્ટ્રોબિન ને ક્લોરોથિલોનિલનો છંટકાવ આપણે અત્યારે આમાં હાલમાં કરીશું. તો મિત્રો ખાસ કરીને આની માપની વાત કરીએ તો પ્રતિ પંપે 25થી 30 ml જો અસર દેખાતી હોય તો આપણે 30 ml નાખી શકીએ છીએ, અને હા અસર ન હોય તો 25 ml પણ મિત્રો ચાલે. તો આની પ્રાઇસની વાત કરીએ મિત્રો, તો આના 600 mlનું આ બોટલ છે, તો 600 mlના 850 રૂપિયા છે. એની પણ ખાસ કરીને આપણે પંપ પણ એક મીડિયમ પડે છે, તો પંપ પણ એવો ખાસ કોઈ મોંઘો પડતો નહીં મિત્રો. મિત્રો ખાસ કરીને જો જેને કાળિયું દેખાતું હોય તો એને ભારે છંટકાવ મારવું, ખાસ કરીને જેવું કે નેટીઓ છે, ગેલેલિયો છે, પછી એરગન છે, આવી ભારે દવા ખાસ કરીને છંટકાવ કરવો, અને વીઘે 5 થી 6 પંપનો રાઉન્ડ લેવો. બાકી હલકી તમે મારશો આવી તો આનાથી જાય છે નહીં. પણ આ દવા મિત્રો અત્યારે ન હોય એની માટે તો તમે અત્યારથી મારી દો, જે ન દેખાતું હોય તો તમને સારામાં સારું બેનિફિટ મળતું હોય છે, જેથી કરીને પાછળ કાળિયા આવવાની શક્યતા રહેતી નથી. મિત્રો ખાસ કરીને આ જે ક્લોરોથિલોનિલ આવે છે, આપણે જટાયુ નામથી આવે છે, એ જ વસ્તુ છે આમાં, અને એઝોસ્ટ્રોબિન એ પણ સારામાં સારું કન્ટેન્ટ છે. તો મિત્રો એ હતી કાળિયાની વાત. તો હવે આપણે આમાં વાત કરશું થ્રિપ્સ માટે. તો થ્રિપ્સ માટે આપણે આનો ત્રીજો રાઉન્ડ કર્યો છે મિત્રો, જે તમે જોઈ શકો છો. 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ મિત્રો ખાસ કરીને.
મિત્રો આના જો બહુ અતિ વધારે થ્રીપ્સ હોય તો 15 પંપથી 18 પંપ કરવાના, અને નોર્મલ થ્રીપ્સ હોય તો 100 ગ્રામના આપણે આના 20 પંપ કરવાના મિત્રો. તો આ પણ એવું સાદું અને સસ્તું છે, ખાલી 100 ગ્રામના 600 રૂપિયા પ્રાઇસ છે. તો પણ આ પણ પંપ સસ્તો પડે છે મિત્રો. આનું પણ થ્રીપ્સમાં આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે મિત્રો. અને ખાસ કરીને મિત્રો આ બે કાઢિયા માટે અને થ્રીપ્સ માટે સારામાં સારું આપણને રિઝલ્ટ મળતું હોય છે. કોઈ આનું કોઈ ખાસ વધારે દવાની પ્રાઇસ થતી હોતી નહીં મિત્રો. આ બે દવા છાંટી અને કાઢિયા માટે અને થ્રીપ્સ માટે આમાં સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો બસ મિત્રો આજે વિડીયોમાં એટલું જ ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રો નવો હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આપણે તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે અને બાજુમાં પણ તમને વિડીયો 3 દેખાય એમાંથી પણ આપણે ક્લિક કરીને જોઈ શકીએ છીએ. અને જીરું વાવતરથી માનીને તે અત્યાર લગીના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. અને ખાસ કરીને મિત્રો કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજ પણ આપણું તમે ફોલો કરી અને એમાં પણ વિડીયો જોઈ શકો છો. તો બસ આવો નવો સપોર્ટ મિત્રો આપતા રહીજો અને આવા નવા વિડીયો જોતા રહીજો મિત્રો. જે આપણને નોલેજ છે એની જ માહિતી તમને આપવામાં આવશે. અને તમામ ખેડૂત મિત્રોનો સારો એવો સપોર્ટ છે અને સારા એવો વિડીયો જોવે છે. તો મિત્રો તમને મારા વિડીયો જોવાથી કંઈક ને કંઈક ચોક્કસથી ફાયદો થશે. તો બસ આજે એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.